अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। મંચ પર બિરાજમાન આજના સાયન્સ ફાઉન્ડેશનને આમંત્રણે માન આપીને આવનાર તમામ ગેસ્ટ, ઘણા બધા ગેસ્ટ ઓફ ધ ડાયસ છે, વિદ્યાર્થી મિત્રો, એલમનાઈ, શિક્ષક મિત્રો, સાયન્સ ફાઉન્ડેશનની ટીમ. સૌથી પહેલાં તો આ બધાને પ્રશ્ન થયો હશે કે આપણે અહીંયા બધા કેમ છીએ, વાય. કેટલા જણા પ્રશ્ન છે કે અહીંયા આપણે આજે કેમ ભેગા થયા છીએ? રવિવારની સવાર છે, હજી ઠંડી છે, માંડ પથારીમાંથી બહાર નીકળવાનું મન થયું હોય અને સર અહીંયા ખેંચી ખેંચીને આપણે લાયા છે, કોઈ રીઝન તો હશે ને? એક ખાસ રીઝનથી આજે આપણે બધા ભેગા થયા છીએ. સાયન્સ ફાઉન્ડેશનનું કાલ તમને કહેવામાં આવ્યું છે, સાયન્સ ફાઉન્ડેશનનું તમને આજ કહેવામાં આવ્યું છે, પણ સાયન્સ ફાઉન્ડેશન હવે શું કરશે એ પણ આજે તમને કહેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જ આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. આવતીકાલે 26મી જાન્યુઆરી છે, આપણા રાષ્ટ્રનો પ્રજાસત્તાક દિન આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપણને આઝાદી અપાવી હતી, એ લોકોનું એક સપનું હતું. એ સપનું એ હતું કે આઝાદીના જે ફળો છે એ છેવાડા સુધી પહોંચે. ઇટ મસ્ટ બી રીચ ટુ ધ લાસ્ટ મેન. એક એમનું સરસ સપનું હતું. એનો મતલબ એવો હતો કે આપણે આઝાદ થઈએ, પરંતુ ભારતનો દરેક નાગરિક એ આઝાદીનો બેનિફિટ લેવો જોઈએ. પરંતુ 75 વર્ષમાં એ સપનું હજુ સુધી પૂરું થયું નથી. ઘણા બધા એના કારણો છે. હમીરભાઈ મેમણ અને સાયન્સ ફાઉન્ડેશન આ સપનું પૂરું કરવામાં છેલ્લા 24 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. સમાજના એ વર્ગને ઉપર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે વર્ષો સુધી એ આખી પ્રક્રિયા, વિકાસની પ્રક્રિયામાંથી મુક્ત રહ્યો છે, એટલે કે એને લાભ મળ્યો નથી. આપણે હમણાં એક્ઝામ્પલ જોયા. ઘણા વિદ્યાર્થીઓ કીધું કે અમારી પાસે પૈસા નહોતા, માહિતી નહોતી, જ્ઞાન નહોતું. તો જે 2002થી જે આ જર્ની શરૂ થઈ છે સાયન્સ ફાઉન્ડેશનની, આ જર્નીનો એકમાત્ર હેતુ છે કે જે લોકો પાસે કંઈ નથી, ન માહિતી છે, ન પૈસો છે, ન જ્ઞાન છે, એ લોકો સુધી, કારણ કે બધી જગ્યાએ સરકાર નથી પહોંચવાની, એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન સાયન્સ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યો છે, અમિત મેમણ દ્વારા થઈ રહ્યો છે. તો એકવાર જોરદાર તાળીઓ એમના સપના માટે હોવી જોઈએ. એવું કહેવાય છે ને કે મેં તો અકેલા ચલતા ગયા ઓર કારવા બનતા ગયા. શરૂઆત એમણે એકલાથી કરી. જ્યારે 2013-14ની વાત છે, મારું સીએનું મેં પૂરું કર્યા પછી મને એવું હતું કે એક એવી સંસ્થા હોય કે જે સંસ્થામાં હું જઈ અને મારા તરફથી કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકું. પણ એ સંસ્થા એવી હોવી જોઈએ કે જે ટ્રાન્સપરન્સ હોય, ખરેખર ગ્રાઉન્ડ વર્ક કરતી હોવી જોઈએ, ખરેખર લોકોના જીવનમાં બદલાવ આવે એવું કામ થવું જોઈએ. અને અયાજભાઈ ખીમાણી દ્વારા, જે એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમણે મને અમિતભાઈને મળાયા. અને અમિતભાઈની ખાસિયત છે, જે પણ લોકો એમને મળે છે એ એમના થઈ જાય છે, અથવા એ એમને પોતાના બનાવી દે છે. અહીંયા બેઠેલા તમામ લોકોનો અનુભવ છે એમનું સરસ ઉમદા વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ અને ગ્રાઉન્ડ વર્ક કરવાનું. તો તલાટી સર, હું 2013-14માં અમિતભાઈ સાથે હું જોડાયો અને મને ખરેખર આશ્ચર્ય થયું. આપણે પુસ્તકોમાં વાંચ્યું હતું, ગાંધીજી વિશે વાંચ્યું હોય કે સારા સારા મહાનુભાવો જે થઈ ગયા એના વિશે વાંચ્યું હોય. મને હમીદભાઈમાં ખરેખર એ તમામ વ્યક્તિઓનું દર્શન થયા મને, કે આ માણસ એટલી સરળતાથી એક કોઈ પણ બાળક, અને કેવા બાળકો ત્યાં આવે છે, કદાચ આપ લોકો સાયન્સ ફાઉન્ડેશનની વિઝિટ લેશો, આમાં મોટાભાગના લોકો સાયન્સ ફાઉન્ડેશન સાથે કનેક્ટ થયા છે એને ખબર જ છે.
એવા બાળકો હોય છે કે જેને જિંદગીમાં કોઈ પૂછના નથી હોતું કે બેટા તને શું તકલીફ છે. એના મા બાપ સ્ટ્રગલ કરતા હોય છે. એક સામાન્ય પરિસ્થિતિમાં એ લોકો રહેતા હોય કે જેમના માટે સર્વાઈવલ એક બહુ મોટો પ્રશ્ન થતો હોય, અને હસતા હસતા એના માથા પર હાથ મૂકીને એ વ્યક્તિને એક આશાનું કિરણ આપે છે. ખાલી વાત નહીં, પરંતુ એના સપના, એનામાં સપના જગાડે છે, અને એ સપના પૂરા કરવા માટે તન મન ને ધન એ ત્રણેયથી કોઈ મહેનત કરતું હોય તો અમિતભાઈને પૂરી સાયન્સ ફાઉન્ડેશનની ટીમ છે. કેટલા નવા નવા પ્રયોગો ત્યાં થાય છે. સાયન્સ ફાઉન્ડેશનની માત્ર ટ્યુશન ક્લાસ નથી. આપણો વિઝિટ લેશો તમને ખ્યાલ આવશે. હું તો એને કહું છું સેન્ટર ઓફ ટ્રાન્સફોર્મેશન, સેન્ટર ઓફ ચેન્જ. વ્યક્તિમાં પૂરેપૂરો બદલાવ લાવવા માટે એને જે પણ પ્રકારના સપોર્ટ સિસ્ટમની જરૂર હોય, એનામાં જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટને ઓળખીને એ ટેલેન્ટને બહાર લાવીને અને એના માટે જે પણ કરવું પડે એના માટે પછી વિચારવાનું નહીં કે કેટલા રૂપિયા લાગશે. એટલી બધી મારી મેમરીઝ છે સાયન્સ ફાઉન્ડેશન સાથે અને અમિતભાઈ સાથે. અને એમનું વિઝન કેટલું બ્રોડ હોય છે એનું નાનું એક્ઝામ્પલ આપું કે આજથી 5-7 વર્ષ પહેલાં અમારે ત્યાં ધીરે ધીરે 12મા કોમર્સ પછી બાળકો સારું પરિણામ લાવવા લાગ્યા, તો એ લોકોને આપણે સીએ માટે પ્રમોટ કરવા લાગ્યા. કારણ કે સીએ એક એવો કોર્સ છે કે જે વ્યક્તિની લાઈફમાં બદલાવ લાવી શકે છે. 4 કે 5 વર્ષમાં બાળક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાય છે અને એ પોતે આત્મનિર્ભર થઈ જાય છે. તો નક્કી એવું કર્યું કે ભાઈ આપણે જેકેસા ક્લાસીસના સપોર્ટથી આપણે આપણા બાળકોને સીએ કરાવીએ. એકવાર હું અમિતભાઈ બેઠા હતા, મને કે સાહેબ દાણીલીમડા, વટવા, નારોલના બાળકો છેક નવરંગપુરા મોકલવા, મણિનગર મોકલવા, આપણા વિસ્તારમાં આપણે આ ક્લાસ ન શરૂ કરી શકીએ? એટલે એવું કહેવાય ને જોરકા ઝટકા એમ. મેં કીધું અમિતભાઈ શું વાત કરો છો, આજે એક સીએ ફાઉન્ડેશન કે સીએના ક્લાસ ચલાવવા લાખો રૂપિયાનો પ્રોજેક્ટ જોઈએ, એ પ્રકારનું એન્વાયરમેન્ટ જોઈએ, જ્યાં આપણે આ વિસ્તારમાં એજ્યુકેશનના ફાંફા હોય ત્યાં તમે હાયર એજ્યુકેશનમાં એટલી નંબર મળવા એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. એમણે મને શું કીધું ખબર છે? સર થઈ જશે, ચિંતા ના કરો. આ એમનું જો કે પેટર્ન વાક્ય છે, ક્યારેય નકારાત્મક નથી હોતા, ક્યારેય એમનામાં નેગેટિવિટી નથી હોતી. કંઈ પણ આપણે કહીએ તો કે સર થઈ જશે. મેં તો પણ થઈ જશે બોલવું સહેલું છે, પણ પ્રેક્ટિકલી અમલ કરવું બહુ અઘરું છે એમ. આજે એક બેચની કોર્સ 20 લાખ, 30 લાખ, 25 લાખ લાગે, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. એમના કોન્ફિડન્સ પર વિશ્વાસ રાખીને જેકેસા સરને વાત કરી મેં, અને દાણીલીમડામાં આપણે સમાજ સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે ગુજરાત સાર્વજનિક વેલફેર ટ્રસ્ટના મદદથી આપણે ક્લાસ લોન્ચ કર્યા. માત્ર 2 જ મહિનામાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમણે ઊભું કરી દીધું, બિલકુલ હાઈટેક એમ. અને મને ખુશી થાય છે કે એનું ઇનોગ્રેશન કરનાર પણ આપણા સુનિલ તલાટી સર હતા. આપણા એ અમારા ઇન્સ્ટિટ્યૂટના સૌથી ટોપ પોઝિશન જે કહેવાય, સર પોતે રૂબરૂ ત્યાં આવ્યા અને એમણે બ્લેસિંગ આપ્યા અને એમના હાથે ઇનોગ્રેશન થયું. એમાં ઘણા બધા સફી મણિયાર સાહેબને બધા હાજર હતા, કાતરભાઈ હતા, ઇકબાલ મણિયાર સાહેબ હતા, અહીંયા રજાકભાઈ મહેમણ હતા અને ઘણા બધા ડિગ્નિટરી સર હતા. અહીંથી રિંકેશ સર જે ચાર્ટર્ડ એકાઉન્ટ વાઇસ ચેરમેન હતા એ પણ આવ્યા હતા. નસીરભાઈ ખિલજી જે ક્રિશ્ચન સ્કૂલમાંથી, મોસ્ટ ઓફ બધા ડિગ્નિટરી હાજર રહ્યા હતા અને બધાના એફર્ટ્સથી આપણે ક્લાસ શરૂ કર્યા. અમારા આશ્ચર્ય સાથે અમને પહેલા જ વર્ષે લગભગ 80 સ્ટુડન્ટ મળ્યા અમને. આ વિચાર કરો, દાણીલીમડામાં એક આટલું નાનું પોકેટ, અને એક રીતે મણિનગરની સંખ્યા અમારી હતી 70, 75 કે 80, 80 સંખ્યા પહેલા જ વર્ષે એ દાણીલીમડામાં મળી. આ એમનો વિશ્વાસ હતો, આ એમની નિયત હતી કે મારા બાળકોને દૂર જવું ના પડે. અને ખાસ કરીને ગર્લ્સમાં બહુ પ્રોબ્લેમ છે કે એટલા ડિસ્ટન્સ સુધી જવું અને ઘરમાંથી એલાવ નથી કરતા. આપણા સમાજના પાછા અમુક અલગ પ્રશ્નો છે, તો એ પ્રશ્નોને એમણે એડ્રેસ કર્યું કે આપણી છોકરીઓ ત્યાં સુધી નહીં જાય, પહેલા લેવલે આપણે અહીંયા સપોર્ટ આપીએ. આ એમનું વિઝન હતું, આ એમનો કોન્ફિડન્સ હતો. ત્યાર પછી અમે બીજું સેન્ટર કર્યું જુવાપુરામાં. જુવાપુરામાં એફડી સાથે અમે કરી અને એમાં પણ સુનિલ તલાટી સર હાજર હતા, એમનાથી જ આપણે ઇનોગ્રેશન કર્યું હતું. ત્યારે એ સેન્ટરમાં પણ 50 જેટલા બાળકો આવ્યા. એના પછી 2 છોકરીઓ મને મળવા આવી, લગભગ થોડા સમય પછી મારે ઓફિસ આવી. मैंने कहा सर हम लोग सीए इंटरव्यू में आए, इसके लिए आपको मिलने आए. मैं कहा चलो कॉन्ग्रेचुलेसन. तो बोले सर आप लोगों ने जो जुआपुर में सेंटर कराया ना, हमारे घर से हमें आगे पढ़ने की ना बोली थी,
अच्छा बने छोकरे पाची 85-90% लाई थी। हमारे घर से ना बोला था आगे पढ़ने के लिए, आपके सेंटर की वजह से हम लोग ने वहाँ फाउंडेशन पास किया और अब हमारे बाप ने अलाउ किया कि आप नवरंगपुरा जाके आगे की पढ़ाई करो। आ कंट्रीब्यूशन अमित मेमण साहेबનું છે। એ વર્ગને અમને એડ્રેસ કર્યો છે કે જે વર્ગમાં હાયર એજ્યુકેશન શું છે નથી ખબર। સી મોટાટા વિસ્તારમાં તો ફેમિલીમાં જેવા લોકો હોય છે કે જ્યાં એમના કાકા કે મામા કે કઝિન કે સારું ભણતા હોય। સાઈન ફાઉન્ડેશન એ લોકો માટે કામ કરી રહ્યું છે કે જેના ઘરમાં કે જેના વિસ્તારમાં એ ઇલ્મ શું છે, કયા પ્રકારનું એજ્યુકેશન લેવું જોઈએ, જેના વિશે બિલકુલ અવેરનેસ નથી। આ એક બહુ મોટી વાત છે અને એના માટેનું જે પેઇન છે એ ખૂબ જ અલગ પ્રકારનું પેઇન છે, જેને આપણે સમજવું એ અમિતભાઈ જ સમજી શકે છે। અને મને તો કોવિડમાં પણ યાદ છે કે જે લોકો ઘરમાંથી બહાર નીકળતા ડરતા હતા, મને યાદ નથી કે અમિતભાઈ પોતાને કોવિડ થયો તો પણ પોતાના ઘરમાં એક દિવસ પણ રહ્યા હોય। અને બધા સાક્ષીઓ છે। રાત્રે 1 વાગે ફોન કરીએ, 2 વાગે ફોન કરીએ, બ્લડ જોઈએ છે, ઓક્સિજન જોઈએ છે, આ માણસ હંમેશા હાજર હોય। અને કેટલા બધા અવેરનેસના પ્રોગ્રામો કર્યા હતા। એના પછી અમે લોકોએ વિચાર્યું હતું કે ભાઈ એજ્યુકેશનમાં રિવોલ્યુશન લાવીએ। જુવાપુરા છે, દાણીલીમડા છે, વટવા છે, આ બધા વિસ્તારમાં એજ્યુકેશનની અવેરનેસ નથી, તો અમે લોકો મેગા એજ્યુ ફેસ્ટ સ્ટાર્ટ કર્યું। ખાસ કરીને કાતરભાઈ મેમણ ને મેમણ સમાજના ઘણા બધા લોકોએ, અહેમદ મંસૂરી સાહેબ પણ અહીંયા છે, ઘણા બધા લોકોએ ભેગા કરીને નક્કી કર્યું કે આપણે એક જોરદાર એક ચળવળ શરૂ કરીએ આપણા વિસ્તારમાં। કારણ કે આપણે બધા જાણીએ છીએ અને આપણને કહેવામાં પણ આવ્યું છે કે રસ્તો તો એક જ છે, પણ સમસ્યાઓ ઘણી બધી છે, દરેક જગ્યાએ છે, પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણને 1400 વર્ષ પહેલાં પણ આપવામાં આવે છે અને એ રસ્તો છે ઇલ્મ, ઇકરા, પઢો। કોઈ હિસાબે આપણે એ રસ્તે નથી જઈ શક્યા, તો એ ચળવળ શરૂ કરવા માટે અમે લોકોએ નક્કી કર્યું કે અહેમદાબાદ મેગા એજ્યુ ફેસ્ટ શરૂ કરીએ। અને આ અહેમદાબાદ મેગા એજ્યુ ફેસ્ટ એક એવા પ્રકારનું લોકો દ્વારા, લોકો માટે એને આખી પીપલ સિમેન્ટ અમે બનાવી। પહેલો જુવાપુરા 1 જુવાપુરામાં આપણે કર્યો ફર્સ્ટ, સેકન્ડ પણ આપણે લોખંડવાલા કોમ્પ્લેક્સમાં કર્યો, સરસ રિસ્પોન્સ મળ્યો। થર્ડ આપણે રિવરફ્રન્ટમાં કર્યો કે જેમાં હજારો બાળકો એનો બેનિફિટ લીધો અને ટોટલી ફ્રી। અને એની જો કોઈ બેકબોન હોય તો એ બેકબોન અમિતભાઈ અને પૂરી સાઈન ફાઉન્ડેશનની ટીમ હતી। અને 2016માં જ્યારે અમે મેગા એજ્યુ ફેસ્ટ શરૂ કર્યું, એના પછી લગભગ 50 થી 100 એનજીઓ શરૂ થયા અલગ અલગ વિસ્તારમાં, જેનાથી પ્રેરણા લઈને કે ભાઈ આપણા સમાજને આની જરૂર છે। ભલે દરેક જણ અલગ અલગમાં કામ, કોઈ બ્લડ ડોનેશનનું કેમ્પ કરવા લાગ્યું, કોઈ આધાર કાર્ડનું કામ કરે, કોઈ ગવર્મેન્ટ યોજના પર કામ કરે છે, કોઈ સ્પોર્ટ્સ પર કામ કરે છે, પણ કમ્યુનિટીના યુથને પણ થયું, કમ્યુનિટીના સિનિયર સિટીઝનને પણ થયું કે આપણે પણ સમાજ માટે કંઈક કરવું જોઈએ અને આપણે બધા જોડાઈને જોડે કામ કરી શકીએ છીએ। એનું બેસ્ટ એક્ઝામ્પલ જો કોઈ આપવામાં આવ્યું તો અહેમદાબાદ મેગા એજ્યુ ફેસ્ટે આપ્યું। 30થી વધારે સ્કૂલો ભેગી થઈ અને એ આખા પ્રોગ્રામોને લીડ જો કોઈ કરતું હતું તો એ સાઈન ફાઉન્ડેશનની ટીમ હતી। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ડોનર્સ પણ બહુ બધા આવ્યા છે કે જે લોકો હંમેશા પાછળ રહીને સાઈન ફાઉન્ડેશન સપોર્ટ કરતા આવ્યા છીએ। સારા સારા લોકો જોડાઈ રહ્યા છે આ સંસ્થા સાથે। પર્પઝ બહુ ક્લિયર છે કે ઇક્વાલિટી ઇન એજ્યુકેશન। બિલકુલ સાઈન ફાઉન્ડેશનનું કન્સેપ્ટ બિલકુલ ક્લિયર છે કે એજ્યુકેશનનું એક્સેસ એ દરેક જણ પાસે હોવું જોઈએ। ભલે પછી પરફોર્મન્સના આધારે કોઈને અલગ અલગ તકો મળે, પણ એન્ટ્રી લેવલનું જે એક્સેસ છે એ દરેક જણ પાસે જવું જોઈએ। ભલે એનું આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય, પણ એ માત્ર આર્થિક પરિસ્થિતિને કારણે એ ક્વોલિટી એજ્યુકેશનથી વંચિત રહેવું ન જોઈએ। આ સપના સાથે સાઈન ફાઉન્ડેશન કામ કરે છે અને આ બધાના સપોર્ટથી આ સપના મુજબ કામ કરવાનું ચાલુ રહેશે અને હજુ વધારે સારી રીતે થશે। એક સરસ એનાઉન્સમેન્ટ એ આજે અમે કરવા જઈ રહ્યા છીએ આ બધાની હાજરીમાં, એના માટે જ આપણે ખાસ આજે બોલાયા છે અને એમાં આ બધાના સપોર્ટની જરૂર છે। જે પણ એલમનાઈ વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પે બેક ટુ ધ સોસાયટી, આપ પણ અમારી સાથે જોડાઓ। આપ તો જોડાઓ છો તમે, પણ જો ટાઈમ આપી શકો ટાઈમ આપો, આપ અગર નોલેજ શેર કરશો, અને દરેક પ્રકારનું કન્ટ્રીબ્યુશન એ વેલકમ છે। જરૂરી નથી કે આપ પૈસાથી જ આપ કન્ટ્રીબ્યુટ કરો, આપના ટાઈમ અને આપના નોલેજની પણ એટલી જ વેલ્યુ છે। તો આપણી પાસે બહુ સારા સારા ગેસ્ટ છે, પણ એ પહેલાં એ લોકોને સાંભળતા પહેલાં, અને ખરેખર આપણે નસીબદાર છીએ કે આપણી વચ્ચે હજુ જય વસાવડા સાહેબ આવી રહ્યા છે।
આપણી વચ્ચે સુનિલ તલાટી સર છે. સુનિલ તલાટી સરની વિશે હું જ્યારે એમની સ્પીચ આવશે ત્યારે વાત કરીશું કે આ કયા પ્રકારનું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. આપણી વચ્ચે અબ્દુલ રજાક બેમણ સર છે, વાઇસ ચેરમેનને જે હવે ચેરમેન બનવા જઈ રહ્યા છે એવા રિંકેશ સર છે અહીંયા. ઇનામુલ ઇરાકી સર અને અબ્દુલ હક સર બહુ સરસ કામ કરે છે ઇન્ડસ્ટ્રીમાં ને એમાં, એ પણ આપણી વચ્ચે હાજર છે. આપણી વચ્ચે અમારા પોતાના અબ્દુલ કાદર બેમણ સર એ પણ છે, અને જેમનાથી હું પ્રેરણા પામ્યો છું કે એક એજ્યુકેટેડ વ્યક્તિ પણ એ કન્ટ્રીબ્યુટ કરી શકે છે. મણિયાર બ્રધર્સ, સફી મણિયાર સર અને ઇકબાલ મણિયાર સર આપણી વચ્ચે છે, અબ્દુલ મંસૂરી સાહેબ છે, મિર્જા સર છે, ટૂંકમાં અહીંયા અને અમારા ટ્રસ્ટીઓ પણ છે બધા. તો આપણી પાસે અત્યારે એક એવો મોટો પુલ છે કે જે આપણી સાથે એમનું નોલેજ, એમનું એક્સપિરિયન્સ શેર કરશે.